ને દરબારિયા એ આપણે દરબારિયા આજે જ્યારે બોલાવે પટના આવ્યા રે આજે પટના આવીને રાને નમન કરે નમન કરે વાર મારી આજે હે પટના આવીને રાને નમન કરે અત્યારે મને શા માટે બોલાયો? અરે પ્રધાનજી, હા મહારાજા, તમને બોલાવવાનું કારણ છે આપણી રાજની પ્રજા સુખી છે કે દુખી છે? અરે મહારાજા, આપણી રાજની પ્રજા બધી સુખી છે. બરાબર છે પ્રધાનજી. અરે પ્રધાનજી, હા મહારાજા, તો ધ્યાનથી સાંભળો. નાના હોય કે મોટો હોય, સાધુ હોય કે સંત હોય, રાજા હોય કે રંગ હોય, આ મહારાજની મરજી સિવાય અંદર કોઈ ન આવવું જોઈએ. બહુ સારું મહારાજા. બરોબર. હે ક્યાં રાજા રાજ કરે? આયા પટિયા રાજા. પટિયા રાજા. હા મળવા દે છે? અત્યારે નો હોય, હવે આવજો. કેમ? અત્યારે બાપુ આરામમાં હે, જો ડોલા ખાય. એવું છે? હા પૂછો તો ખરા. નો પૂછો જ ન જવાય, તરત તલવારું ના ઘા થાય. એકાદી ખાઈ લેવાની. હે એ બાજુ વાળા પૂછો સર સરતી જઈ હતી. હા તો 4 દી ત્યાં થોડું થઈ ગયું. પૂછી જવું રો. હરે મહારાજા, કોઈ ભૂદેવ આવ્યો છે, તમને મળવા માંગે છે. અરે પ્રધાનજી, એ રાજના ગોદેવ તો રાજ ખુશી આપો દો, અને જો રખડતા પડતા તો સપ્રેસી કરતી ના કરો. જી મહારાજા, રાજના હો કે આમ રખડતા ફકડતા? ના ના રાજના. હે રાજના. અરે મહારાજા, રાજના હે એમ કે? અરે પ્રધાનજી, રાજ ખુશી અંદર આવો દો. આવો શેઠથી વાત કરજો. આમ ઓ આકરા પાણી લાગે. હે આકરા પાણી. હમણાં તલવારું ના ઘા થાય છે, તમે વાત કરો. અરે ગોદેવ, આમ ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો, અને મારા પિંગલગઢમાં આવવાનું કારણ? હા મહારાજ, આવું છું તો મારવાડી એવી ધરતી પોકણગઢ થી આવું છું, અને આવવાનું કારણ કે નાના મોટે એક મોટી વાત કરું તો પોકણગઢના રાજા અજમલ ની દીકરી સગુણાનો વિવાહ લઈને આવ્યો છું. અરે બસ કર ગોદેવ, બસ કર. હજુ તને ખબર ન હોય કે પોખરણગઢના રાજા અજમલ સાથે 20 વર્ષથી વેચ ચાલ્યો છે. આ શ્રીફળ કદાપી નહીં શીખવામાં, જે રસ્તે આવ્યો એ રસ્તે પાછો ચાલતો છે. અરે પ્રધાનજી, આ ગોદેવ મને તો ઠીક છે, નકર ધક્કા મારી બહાર કાઢ. કીધું તો મેં તમને. હે અરે મહારાજ, કહેવાય કે વેર થી વેર સમતું નથી. કાં તો દીકરી દો અને કાં તો દીકરી લો તો વેર નું અંત આવે. અને હા મહારાજ, તમારું સમાધાન માંડવા નીચે હું કરાવી આપીશ. અરે ગોદેવ, તમારી વાત પણ કેવી સત્ય છે, તો થોડી વાર મારા રાજના બિરાજમાન થાવ. હાલ પુત્ર પ્રતાપને બોલાવી લીલોડા શ્રીફળ જલાવું છું. અરે પ્રધાનજી, હાલ ને હાલ કુંવરને બોલાવો. બહુ સારું. હે જે પડતા ના બોલાવે પડતા પાહવો જોરે. હે આવજો આજને દરબાર રાજમાં આપણા દ્વારા કામે આજે પડતા ના બોલાવે પડતા પાહવો જોરે. કોણે કેવું પિંગલ ગઢો રાજ રે એડે રે કટારે રગડામાં બેરા રે પાછી ઓરી તલવાર યા પાછી ઓરી તલવાર એડે રે કટારે રગડામાં બેરા રે આજે મારું રે પિંગલ ગઢો ઢોલે રમે રે
અરે બેટા પુત્ર પ્રતાપ તમને બોલાવવાનું એટલું જ કારણ છે એ પોકરણ કરતી ગોળ દેવા છે લીલું શ્રીફળ લઈ એ તમારે જીરવાનો છે અરે પિતાશ્રી ઈ નારે કદાપી કારણ કે આપણાને જ મને 20 વર્ષથી વેર ચાલી રહ્યા છે હા બેટા પુત્ર પ્રતાપ એ વાતને હું પણ જાણી છું પહેલા આપણે દીકરી લેશું અને પછી વિહાર લેશું અરે બહુ શું આ બધું છે રાજ આકરા પાણી હો રાજ આકરા પાણી હશે તું આકરા પાણી રાખી હવે હા છે કે તારી બારી લાવો કે હોય તો એ આયા ધમતારે આ લઈ લો બધું અહીં. હે હોને ની નારી એ દિલો કુંવરાજી પાણી હેલા નારી એ રજી લો રે હે લીલુડા નારી એ દિલો કુંવરાજી પાણી હેલા નારી એ રજી લો રે પાણી હેરા નારી લો રે રાજમાંથી માતાજીને બોલાવો હા માતાજીને એ આટો ખવાઈ ગયા હે આટો ખવાઈ ગયા જાનમાં આવવાના લઈ લો હા હા હું લઈ લો એમાં હું યાર લાવો હાલો હવે હવે આપણે શું થાય આપણે વિધિ બહાર રાખશું અહીંયા બધું અહીંયા જ પતાવતા જ જાઓ હેરે નારી અહીંયા કરી દે એક ના ભાઈ ના અહીંયા બધું પતાવતા જાઓ એટલે તમારી શીખ અહીંયા દૂકી દો હાલો અમારે કઈ લેવા દેવા નહીં અહીંયા ભાઈ તમારે તમારી શીખે આઈને આપી દેવાની એટલે બધું આઈને પતાવ જાવ માંડવો ગણે જે નાખવાનું પીટી પીટી આ તે બધું કરતા જ જાઓ હગાવાલા હે બધા હે આ બધા બેટા હગાવાલા જ છે તો કંકો તો લખતો જ બધું લખતા જ જાઓ હે કંકુ સાટીને લખવી કંકોતરી હે લખવી કય ધોડો કાલુ રાજેર ગણપતિ દાદા નો દરવા હે દાદા તમારા આયાથી માનવે રંગારે હે નયન રોજા હે તારા કાલુના નીલાજ પ્રદુમાં વેલા આવજો હે લખવી કય પાટડી રૂડા
મહાદાનનો દરવા હે લખવી કય સોરી કાલે રગરા બાપુનો તરવા હે બાપુ તમારા આયાથી માનવે રંગરે હે નય રાજા હે તારા બરુડા પ્રભુ આવેલા આવો હે રાજા હે તારા બરુડા પ્રભુ આવેલા કંકોત્રા પણ લખી નાખ્યા તો હવે ગણપતિ માંડવા ક્યાં રૂમમાં માંડવા આ નવા રૂમમાં માંડો આ નવો તમે કયો આઈન કોનો. આ બાજુનો આમાં પ્લાસ્ટર કરવું આમાં પ્લાસ્ટર બાકી એટલે આમાં કરો પેલા એટલે મુહૂર્ત થઈ જાય આ બધું આવી ગયું તમે કરો કમ્પ્લીટ તમતા રે શેરડીના ભારા ભારા બધું મેં મંગાઈ લીધું છે બધું હડારાટ હે ગણપતિ મારા દેવા રે દેવ દોડાડા રે ગણપતિ મારા દેવા રે દેવ દોડાડા રે શિવ શક્તિના લાડક વાયા લાંબી હુંડવાડા રે ગણપતિ મારા દેવા રે દેવ દોડાડા રે ગણપતિ મારા દેવા રે દેવ દોડાડા રે શિવ શક્તિના લાડક વાયા લાંબી હુંડવાડા રે શિવ શક્તિના લાડક વાયા લાંબી હુંડવાડા રે પ્રથમ વિઘ્ન દેવા તડે તેન મોદક દેવા પ્રથમ વિઘ્ન દેવા તડે તેન મોદક દેવા લાંબી હુંડવાડા દેવા શિવ શક્તિના લાડક વાયા લાંબી હુંડવાડા દેવીનો માંડવ ડોલો પાવો દેવીનો માંડવ ડોલો પાવો પ્રણાવો લીલો માનવ ડોલિયાડો લીલો માનવ ડોલિયાડો પામરિયો સુંગારો રામ તારી વાડીમાં કોનો જીવા રામ તારી વાડીમાં કોનો જીવા રામ તારી વાડીમાં કોનો જીવા રામ તારી વાડીમાં કોનો એક હમણાં તમે જાઓ અને બેંક માંથી ઉપાડીને તરત હું આવું ને તમને દઈ જાઉં ચેક દાજો તો ઉપાડતો જાય ચેક બધા એમાં હલવી જ ગયા છે બેંક માં હા આકલ તારીખ હતી ને ક્યાં આકલ તારી લે તમને ન ખબર ના તો એમ વાત છે જાન બાન ચારે લઈને આવી આ તમને સોમવારે કમ્પ્લીટ કરીને રાખજો બધું ઉતારો પુતારો બધું વ્યવસ્થિત દેવરાવજો એ તો કમ્પ્લીટ હોય તમારે જેમ હાલ છે અને જમણવારમાં વ્યવસ્થિત રાખજો બધું અત્યારે ઉનાળો હે શ્રીખંડ કેરીનો રસ
બરોબર એ તો ગયરામાં આવ્યો તીખામાં હા તીખામાં લવિંગ તીખાનું શાક એનું લવિંગ તીખાનું બરોબર હો બરોબર હા. બીજું ભાઈ તમે કો અને કોકમનું કોકમનું તેરો પાણે પા મોર તારી સોનાની ચાંદ આવી સોનાની ચાચ રે મોરલો મોતી ચણવાણ જાય આવી સોનાની ચાચ રે મોરલો મોતી ચણવાણ જાય આવી સોનાની ચાચ રે મોરલો મોતી ચણવાણ દીકરાની માને જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ એ વેવાણ તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ વેવાણ આવામાં કે તકલીફ ન પડે ને વેવાણ આવામાં શું તકલીફ પડે વેવાણ તમારા રસ્તા બહુ સારા રહ્યા ને પાછા કા તમને નથી ખબર રેલવે તો આવે છે વેવાણ એ રેલવે ના પાટા ખડી જાય એવા તમે બધા અહીંયા છોકરા રાખેલા છે તમને જન ભલભલાના ફાટા કરી જાય વેવાણ એટલે જ તેને તમાર બહુ રાજ હારું છે વેવાણ એ બધું ઠીક વેવાણ પણ પેલા અમારા પથ્થુને પોંખી લો કાઈ વાંધો નહીં જો ને એક ધારો જોઈ રહ્યો છે મેં તો લીધી રે કંકાવટી હાથમાં આજે હાલી રે જમય પોટમાં ભર્યો ચોખલિયાળો થાળ લીધો ફૂલડા કેરો હાર ભર્યો ચોખલિયાળો થાળ લીધો ફૂલડા કેરો હાર મારા આંગણીએ જમય પાતળા આંગણીએ પડતા પાતળા ઓ હાલી રે ઘર પોખવા પગમાં રજવાડી છે મોજડે હાથે સિંહોરી તલવાર એવા ગોળલીએ જમય પાતળા એવા ગોળલીએ જમય પાતળા ઓ હાલી રે ઘર પોખવા પધરાવો સાવધાન હલ અવરુડા ગોરદેવ બોલ્યા કન્યા પધરાવો સાવધાન કહેવાય ને ગણેશ સ્થાપનાની બાજુમાં બેઠેલા સગુણા બેન સોળે શણગાર સજી ધીમા ધીમા ડગલે જ્યારે માયરા તરફ આવતા ને એ સમયે એની સખી સહેલીને કેવા લાડ લડાવે એ ઓટી નવરંગ ચુંદડી પગમાં એવો પાયલનો રણકા ये पगमा जाजर जणका હા વિવાન मायरा माया वो लगता
ચાલો એ મારા બેની ચુંદડી ઓઢી છે મોગમોલની. એ તો બેનીને પાન કરમન જાય, બેનીને પાન કરમન જાય. માંડવા માયાવો મલકતા મલકતા. હાલ હાલ ઈ અંધારીના રાતો જગમગતી ચમકી રે. હાલ અરે હાલ અંધારી અજાણી ગમે અમથે અમથી રે. આ ચાંદ હોયા ગણ પાછળ જાતો જોઈ શરમથી રે. ઘેરદાર ઘૂમતા રૂપ રૂપ ઝુમતા, ઘેરદાર ઘૂમતા રૂપ રૂપ ઝુમતા. અહીંયા ને જોડે યાર બેની તમે વેલા વેલા આવો રા. ये मारी घूमर ते नखराली रे. हमारी घूमर ते नखराली रे. घूमर रमवा नहीं जावा सैया, घूमर रमवा नहीं जावा. હાલ ओ राम आएंगे आएंगे राम आएंगे. हो राम आएंगे तो अंगना सजाओगी. दीप जला के दिवाली में मनाओगी. मेरी झोपड़ी के सारे द्वार खुल जाएंगे, राम आएंगे. હાલ राम आएंगे आएंगे राम आएंगे. ओ मंगल भवन अमंगल हारी. सदा हूँ सदा तरत अवध विहारी. राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम ओ रघुकुल रीति सदा चली आई. प्राण जाए पर वचन न जाए. हे राम सिया राम जय जय राम एक काल रात एक कल्याणी तेरा जोड़ तेरा पर कोई नहीं. मेरे माँ के बराबर कोई नहीं. तेरी ममता से जो गहरा हो वैसा भी सागर कोई नहीं. मेरे माँ के बराबर कोई नहीं. ओ रंग रंग झूमल में तो ये सुडामली तो नीलो तेरा बननी बन रानो नोली तो. ओ
તારની ટાંકી નવરંગ ચૂંદડી રે મારા લખના પરવાળા જેવી ચૂંદડી જો આવા પાટણ થી પટોળા મોકલાવજો ચૂંદલડી ઓય હોય ચૂંદલડી હું તો ઓડું ને ઉડી જાય રે ચૂંદલડી હું તો ઓડું ને ઉડી જાય રે ચૂંદલડી હું તો ઓડું ને ઉડી જાય રે જય હો આજે કહેવાય ને કે રતનપર ની અંદર શક્તિપરામાં રામદેવજી મહારાજના 12 બીજના ધણીના પાઠ પુરાણા આજ આખ્યાન રમતા રમતા સગુણાબેનના લગ્ન પ્રસંગ સુધી પહોંચી ગયા જ્યારથી આખ્યાનની શુભ શરૂઆત કરી ત્યારથી લઈ અત્યાર સુધી આપણે હળી મળીને જઈ નથી બોલ્યા આખ્યાનનો દોર આગળ વધારીએ એ પહેલા અહીં તમામ બેઠેલા તમામ ભાઈ બહેનો પોતપોતાના બંને હાથ ઊંચા કરી કહેવાય ને કે જેના સાનિધ્યમાં આપણે ભેગા થયા છીએ એવા 12 બીજના ધણીની એવો જયકાર કરો કે આ વિસ્તાર નહીં પણ આજુબાજુના વિસ્તારમાં એમ થાય કે હાલો રામદેવજી મહારાજનું આખ્યાન જોવા જઈએ જો રામદેવજી બાપાને માનતા હોય તમારી કુળદેવીને માનતા હોય તો મારા વાલા જોરથી જયકાર કરજો ને જે કોઈ જય ન બોલે ને અહીં બેઠેલા ને ઉભેલા એના પાડોશીના હમ છે અહીં બેઠેલા હો પણ ઘરના નો સમજતા ઘરના પાડોશી આરે તો દાય જોય જ તે બોલે રામદેવજી મહારાજની ખોડિયાર માતની મારા વાલા એક ધર્માદાની ગાડી છે આજે ધર્માદામાં જે કઈ નાણું આવશે જે કઈ પૈસો આવશે જે કઈ રૂપિયો આવશે એ બધું નાણું એ બધો પૈસો એક ધર્માદાના કાર્યમાં વપરાવાનો છે તમારો આપેલો એક પણ રૂપિયો અલેખે નહીં જાય માટે આજ સગુણાબેનના માયરામાં 4 મંગળ વર્તાશે ચારેય મંગળમાં યથાશક્તિ પ્રમાણે જે કઈ તમારા ઈષ્ટદેવ આપ્યું હોય જે કઈ તમારી કુળદેવી આપ્યું હોય એ તમને એમ થાય કે ઉપરવાળાએ મને આપવામાં કઈ ખામી નથી રાખી મારા માથે મારી કુળદેવીનો 4 હાથનો છાયો છે તો મારા વાલા આજે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આ ધર્માદાની ગાડીને ધક્કો મારજો કહેવાય ને કે આ જીવનમાં જે કઈ પાપ પુણ્ય કરો ને ના ભાગીદાર તમે પોતે હશો તમારા કહેવાય ને કે આપણા પોતાના કુટુંબજનો સ્નેહીજનો કોઈ પણ હોય પણ એ પાપ પુણ્યના ભાગીદાર બની શકતા નથી માટે આજ કહેવાય ને એક ધર્માદાનું કાર્ય છે એક ભગીરથ કાર્ય છે તો આજ 5 પતિનું પુણ્યદાન કરી અને પુણ્ય કમાઈ લેજો કોઈ બાકી ના રહેતા આપણે સગુણાબેનના પહેલું મંગળ વર્તાવું છે કહેવાય ને પહેલે મંગળ ભૂમિ રૂપી દાન પહેલાના રજવાડાના સમયમાં જ્યારે દીકરીને સાસરે વળાવતા ભૂમિનું દાન જમીનનું દાન કરાતું આ સમયમાં જમીનનું તો દાન ના કરી શકીએ પણ યથાશક્તિ પ્રમાણે 10 20 100 200 500 જે કઈ દાન આપશો એક ભૂમિ રૂપી દાન તરીકે ગણાશે માટે સગુણાબેનનું
પહેલું મંગળ ખાલી ના જાય એનું ચોક્કસથી ધ્યાન રાખજો. તમારા ગામની શોભા છે, તમારા વિસ્તારની શોભા છે, અને જે કઈ આવશે નાણું એ અહીં તમારા વિસ્તારમાં જ મારા વાલા એક ધર્માદાના કાર્યમાં વપરાવાનું છે. આગળ દાદા જય હો. અને કહેવાય ને એક ખુશીના સમાચાર કહેવાય કે 22/5/2025 આવતી 22 તારીખે એ રામદેવજી બાપાનો ભવ્ય પાટોત્સવ છે, અને એમાં આ ત્રીજો પાટોત્સવ છે. તો મારા વાલા એ કહેવાય ને કે રામદેવજી મહારાજની કહેવાય ને તિથિ ઉપર બધાને ભાવભર્યું આમંત્રણ છે. અહીં બેઠેલા તમામ ભાઈ બહેનોને ભાવભર્યું આમંત્રણ છે કે પાટોત્સવમાં તમે તમારી હાજરી આપો મારા વાલા. શગુણાબેન નું માયરામાં પહેલું મંગળ વર્તાય. ઈ પેલા પેલા મંગળી આરે વર્તાવ જોરે પીલી મંગળ ભૂમિના દાન દેવાય તેરી દાન દે રતન પર જેવા ગામ માય રામા પેલા મંગળ ચાલો સખી સામણ્યો વરા જોવા જાય રે એ પરણે 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 બેટી સગુણા પર તપડાય માય રામા પેલા મંગળ વર્તાવ જોરે આ બાજુથી શગુણાબેનના પહેલા મંગળમાં ભાઈ તરફથી 101 રૂપિયા આવે છે, બીજા 201 રૂપિયા રામ ભરોસે આવે છે, બીજા 201 રૂપિયા રામ ભરોસે આવે છે, બીજા 101 રૂપિયો રામ ભરોસે આવે છે, બેબી તરફથી 11 રૂપિયા રામ ભરોસે આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા વાલા. કહેવાય ને કે જો તમને ભગવાને દીધું હોય ને તો આજ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપી આ ચારે મંગળ વધાવી લેજો, કોઈ બાકી ના રહેતા. કહેવાય ને કે નાણું તો કાયમ મળશે, પણ જીવનમાં બીજી વાર આવું ટાણું નહીં મળે. તો મારા વાલા આ ટાણાનો લાભ લઈ લેજો. આ બાજુથી માં મેલેડીની ફરમાઈશ છે, 151 રૂપિયા આપી એ પહેલા એક લગ્ન ગીત લઈ ત્યારબાદ તમારી કોઈ ધાર્મિક ફરમાઈશ હોય તો અહીં સુધી આપજો. બનશે ત્યાં સુધી તમારી ધાર્મિક ફરમાઈશને માન આપવામાં આવશે. તલવારે તણપો તારી વીરની રૂમાલે રતા
વીરની જરી ભરેલા સાફા રે વીરની જોટાની બંધુ વીર બની ગયો વરરાજા રે રૂડો અવસર આયો વીર બની ગયો વરરાજો રે રૂડા માનવારો પાવો રે આવો અવસર આયો એ મારા તે વીરની પોપાટ તારકી બોલી પંચ પ્યારા લાગે માણારા એ મારા તેવી મોડા માણારા હામો કોકણ ગઢના આડા અવળા રસ્તા નજરે નોતા દીધા કેમ જ મોડાયા માણારા માર ખેલે ગટારી અલબેલી લાડિયા મે સુરાત સે આ બાજુથી મેલેડી ની ફરમાઈશ છે એને પણ બે કડીમાં માન આપવું છે ત્યારે ઈરિયો રૂવે રે બેળીલા થોડી રૂવે મેલડી વિનાનો મારો રુદિયો રૂવે રે રૂવે રે બેળીલા થોડી રૂવે રે ઈરિયો રૂવે રે બેળીલા થોડી રૂવે રે મેલડી વિનાનો મારો રુદિયો રૂવે 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 હળવે હાલે રે મેલડી હડાવે હાલે રે હળવે હાલે રે મેલડી હડાવે હાલે રે બહતડી વાળી મેલડી હડાવે હાલે રે જીવન રોવે રે બેડો જગમલા રૂવે રે જીવન રૂવે રે બેડો જગમલા રૂવે રે મેલડી વિનાનો મારો રુદિયો રૂવે રે જય હો માં મેલડી હો માં મેલડી બોલો તો કઈ નહીં હસો તો ખરા ના બોલો તો કઈ નહીં હસો તો ખરા મારી ચોટીલાની ચામુંડ કેસે ખમા મજા 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 મારી ચોટીલાની ચામુંડ કેસે ખમા ખમા મજા મજા Hausa, Hausa. Ye desi. Ye camon. અલ્યાવાળા ના હોય વાગના બંગલા ના હોય નાગના
વેલા વાડા નો હોય વાઘના બંગલા ના હોય નાગના મારી મેલડી માના પરસ ભારી પડતા કરે આગના મારી ચામડા માના પરસ ભારી પડતા કરે આગના લીધી બસની ટીકી કમણી કાજુ વાણથી લીધી બસની ટીકી કમણી કાજુ વાણથી બસમાં વાગે છે મારા મેલડી નથી હા મેલડી એ હળવા હળવા હાલો મેલડી ધીમા ધીમા હાલો એ હળવા હળવા હાલો મેલડી ધીમા ધીમા હાલો એ તું તો દરિયાની દેવી દરિયાની દેવી દરિયાની દેવી પાણી રે અલખની રંજન અલખની રંજન મારા રતન પરની સરકાર આવે રે અલખ નિરંજન અલખ નિરંજન આવારુડા માયરામાં બીજું મંગળ વર્તાવું છે કહેવાય ને કે બીજે મંગળ ગાય રૂપી દાન જે કઈ દાન આપો જે કઈ દક્ષિણ આપો એક ગાય રૂપી દાન તરીકે ગણાશે માટે જેમ પહેલું મંગળ વધાયું છે એમ બીજું મંગળ પણ વધાવી લેજો પહેલા મંગળમાં આજે દુકાન વાળા છે એમની તરફથી સગુણાબેન ને ચોલી ચણિયા ચોળી કરિયાવર રૂપી ભેટ આવે છે મારા વાલા અને જ્યારે સગુણાબેન નું માયરામાં બીજું મંગળ વર્તાતું હોય ત્યારે એવા માંડવડામાં બેની બાના બીજા મંગળ પરતાવો રે સગુણા બેનના માંડવડામાં બીજા મંગળ પરતાવો રતન પર જેવા ગામારે એવા લાવા લે છે રામા મંડળ તેરા જોને પાયો રે પૂરા થયા રે આ બાજુથી સગુણાબેનના બીજા મંગળમાં 301 રૂપિયો રામ ભરોસે આવે છે બીજા 101 રૂપિયો રામ ભરોસે આવે છે અને જેમના ઘરે 12 બીજના ધણીના પાઠ પૂરણા એમના તરફથી એ સગુણાબેનને 501 રૂપિયો
કન્યાદાન રૂપી ભેટ આવે છે મારા વાલા. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી અમને વધાવી લો. દેખો તમારી કોઈ ધાર્મિક ફરમાઈશ હોય તો અહીં આપતા રહેજો. બનશે ત્યાં સુધી તમારી ધાર્મિક ફરમાઈશને માન આપવામાં આવશે મારા વાલા. એ વાલા તો વાલપનું છે એને પાર તો વાલયા તો વાલપનું છે વાણ એને પાર તો યુતાર મારી આંખે ઉજાગરા દિનેરા ચોરમિયા કાનરા તલડી વાલા થોડો હરખ તો દેખા વાલા થોડો હરખ તો દેખાડો ગળલાને નાત પાડો મારી આંખો જુએ કાન તારી વાત દિને રાત મારી આંખે ઉજાગરા લાગણીની હથિયારી દોસ્તીના અમે હમ ખાધા એવી ભાઈબંધી અમારી લાગણીની હથિયારી દોસ્તીના અમે હમ ખાતા એવી ભાઈબંધી અમારી એ નાના હતા પેલા રસ્તા યાદ આવે એ દિન ભાઈબંધો મળતા નથી ફોન કેમ કરતા નથી અમોન અમોન એ હસતા મોટે જીવ આપી દઈ જાન કરે કૃપા દ્વારકા વાળો ખુશ રાખે તને મારાથી ઘર જે નાના હતા ભેળા જતા યાદ આવે એ દિન ભાઈબંધો ત્યાં ખોવાણા ભાઈબંધો ત્યાં ખોવાણા બેજીણી ગીત જમો કે મેઘ મોજા પડણ જાવો ના જાવ વિચારું એટલું છે પિયર મારું એ હૈયું તડ્યું અરખ ભાગ ટકતો નથી મારો એમાં પાછો કાલ હવારે મલોણાનો વારો વારો મન માને તો મેલવાયા વો નકે મેલો છટુ છે પિયર તારું જાવ ના જાવ વિચારો અમર વિમાનયું ભૂદરિયા કિનારે ભૂદરિયા કિનાર મોટર ઊભી છે વડલાની સોએ ઢોલા કાનુડાના તારા કોને જાવું મયર માણારા તેના એલમાં ખેલ ગુજરાતમાં ઝીણા મોર બોલે મારી મેલડીના રાજમાં ગુજરાતમાં
ઓહો માં મેલડી મારી યુગમોના રથ જોડા રે રમણા રમજો રે માં મારી હોગડા મંડપ રોપ્યા કે રમણા રમજો રે માં કંકુડાની ડરે માતાજી તમે રંગે રમો આનંદે રમો દિલ્હીના ગઢમાં ગઢ ગુજરાતમાં હાજીના મોર બોલે મારી ખોડલના રાજમાં આપો કેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે કેવા લખે તું લેખ મેલડી લખજે તારા હાથે ઓ મેરે છોડી દીધું જીવન મેલડી માથે એ કાળા માથાનો માનવીમાં બદલાઈ વાતે વાતે કાળા માથાનો માનવીમાં બદલાઈ વાતે વાતે દુઃખના વાયરા વાય મેલડી હોય અમારી સાથે એ સતનો દીવો મેલડીનો મદડે બડે રાત જલાજુ પેલા જાણી સમરણ કરે નવરાતન વેલી બનિયલ બે નવરાતન વેલી બનિયલ બેલી ભાવ ભરેલી જોને બબકેલી પરહદ પર વેલી કમર કટેલી સંગ સહેલી સાધેલી બન ચંપક વેલી નારન વેલી સોળ સજલી જોને શણગારી સામોતા ચંડી જજા પ્રચંડી યસુરની કાંડી અવતારી રે ધીરે યસુરની કાંડી અવતારી રે ધીરે યસુરની કાંડી અવતાર આ બાજુથી 201 રૂપિયો શગુણાબેન ના આ બીજા મંગળમાં રામ ભરોસે આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ શગુણાબેન ના માયરામાં 2 મંગળ પૂરા થયા શગુણાબેન ના ત્રીજા મંગળ તરફ જવું છે ત્રીજા મંગળ સોના રૂપી દાન જે કઈ દાન આપશો જે કઈ દક્ષિણ આપશો એક સોના રૂપી દાન તરીકે ગણાશે માટે જેમ 2 મંગળ વધાયા છે એમ શગુણાબેન નું આ ત્રીજું મંગળ પણ વધાવી લેજો કોઈ બાકી ના રહેતા માંડવામાં ત્રીજા મંગળવાર તાવો આવી શોભા પ્રેગનેરી રે બેની માના ત્રીજા મંગળવાર તાવો શોભા પ્રેગનેરી રે तीजे मंगल से नाते दान देवाय शोभा ते गणेरी रे तीजे मंगल सोना दान देवाय शोभा ते
દાન દે છે રતન પર જીવારૂડા શોભા રે ગણેરી રે दावले से रामा मंडल तेरा बाण शोभा रे गणेरी रे माई रामा तीजा मंगल पूरा था शोभा रे આ બાજુથી સગુણાબેન ના ત્રીજા મંગળમાં 201 રૂપિયા આપી કહેવાય ને કે ઠાકરને યાદ કરવાના છે, ગાયુના ગોવાળિયાને યાદ કરવાના છે. બે કડીમાં ફરમાઈશને માન આપવું છે ત્યારે મારા ગાયુના એ ગવાળિયા ચટ ગાયો લઈને આવો મારા ગાયુના એ ગવાળિયા ચટ ગાયો લઈને આવો જો આવા વાચારું બબરે વાલકા મારે રે પરવાડણ કે મગાયો લઈને આવો જો આવા ગાયુના એ દૂધને હડે દીવારે જબુકતા એ ગાયુને હું ભૂખી લઈને આવું તો પરવાડણ મને મારો ઠાકર ઠપકો દીએજો એવા કોરલ રે ગાયુના દૂધ યમે કાહોળિયુમાં પીધા જો એ દૂધને એવલોડા ભૂલી જાઉં તો પરવાડણ તુને મારો ઠાકર ઠપકો દીએજો આ બાજુથી બાબા તરફથી 60 રૂપિયા રામ ભરોસે આવે છે. બે કડીમાં ઠાકરને યાદ કરીએ ત્યારબાદ સગુણાબેન નું ચોથું મંગળ વર્તાવું છે. સગુણાબેન ના ચોથા મંગળ તરફ જવું છે. ચોથે મંગળ કહેવાય ને કે કન્યાના દાન. જે કઈ દાન આપશો, જે કઈ દક્ષિણા આપશો એ કન્યા દાન તરીકે ગણાશે. કહેવાય ને કે આ પૃથ્વી પર સૌથી જો મોટું દાન હોય ને તો કન્યા દાન છે, કે પોતાની લાડકી દીકરીને નાનેથી ઉછેરીને જ્યારે ઉંમર લાયક થાય ત્યારે પારકાના ઘરે ઓળાવી મારા વાલા. એ માવતરને પૂછો કે જેના આંગણે દીકરી રમતી નથી,
એ માવતર પોતે તુલસી 11 ના દિવસે માતા તુલસીને પોતાની દીકરી બનાવીને કન્યાદાન કરતા હોય છે. કોઈ માવતર પોતાના ભાઈની દીકરી કે પોતાના બેનની દીકરીને પોતાની દીકરી ગણીને કન્યાદાન આપતા હોય છે. આજે ઘર આંગણે ગંગા છે કે રામદેવજી મહારાજના બેન સગુણા ને એમના કન્યાદાન છે. તો ખાસ કરીને બહેનો વધુ નહીં પણ 10-10 રૂપિયા આપીને સગુણા બેનને હાથમાં 10 રૂપિયા આપીને કન્યાદાન વધાવી લેજો, કોઈ બાકી ના રહેતા. એ ચોથા ચોથા મંગળિયા રે વરતાવજો રે, એ ચોથે મંગળ ચોથે મંગળ ચોથે મંગળ, એ ચોથે મંગળ સેનાથી દાન રે દેવાય માય રામા, ચોથા મંગળ વરતાવજો રે. એ ચોથે મંગળ કન્યાને દાન દેવાય છે રે, એ દાન દેશે ઓ દાન દેશે પોકણ ગઢનાય રાય માય રામા, ચોથા મંગળ વરતાવજો રે. આમાં લાવલે તે પિંગાલ ગાજના કુમાર રે, એ આવી રીતે ઓ આવી રીતે ચોથા મંગળ પૂરા થાય માંડવામાં, ચોથા મંગળ વરતાવજો રે. બાજુથી બેન તરફથી 101 રૂપિયો સગુણા બેન ને કન્યાદાનમાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો 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 અત્યારે આ ચૈતન્ય નવરાત્રી ચાલી રહી છે. ભગવતી ભેડિયાવાળી પીર રામદેવ મહારાજનું મંડળ રમી રહ્યું છે. ત્યારે કોઈ દાન દેવામાં ખરેખર ઘરની આગે પ્રસંગ હોય તો બાપુ પાછા પડી તો આપણી એક સુરતા રાજે એમાં કે છે ને કુલ રીત જાતિ હાવજ કડ ખાય અને બાપુ સિંહના લાજે દૂધડા તેથી ભોળાને ભોપત ખાય. અને આપણા ઘરની આંગણે બાપુ પ્રસંગ આદરો હોય અને કદાચ કોક બાકી રહી જાય તો બાપુ મેણું મારી જાય હો. ત્યારે ભગવતી મેલડીને યાદ કરી હોય, કેવી યાદ કરી હોય બાપ. ત્યારે અને સાથે સાથે 201 રૂપિયો આપી નાગબાઈને યાદ કરવાના, નાગબાઈને યાદ કરી હોય ત્યારે કે મારા ચામડાની સુવડાવું નાગબાઈની મોજડી, અરે તોય રે તારું, અરે તોય રે તારું લુણ રે ચૂકવાય રે નાગબાયો માડી. હે આવી દુનિયા રે મીર માડી હું ડૂબરો, નગરપાલિકા વાળા એમના તરફથી 501 રૂપિયો રામ ભરોસે આવે છે. મહાકાળી માને યાદ કરી રામદેવ પીર મહારાજની ફરમાઈશ લઈ ત્યારબાદ સગુણાબેન ને વિદાય આપી છે. મારા વાલા એ મારો પીરજી તારું સપનું પૂરું કરશે, તારો લાખો માં પગાર આવી રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. ये तारा करना जो राजी राजी तासे तारू जगमाया मरना रेणी केणी जोई दुनिया
દેવીનો હોય મેળો એ રાધાણી ચમકારી કેવી દયાળી હજુ તને મારી મહાકાળી માગણી પાટડા તીરે આઈ પીઠડા પતાર છે હોય મેળો કે હોય માનતર વેળો હોય મેળો કે હોય માનતર વેળો માર મહાકાળી માતનો હોય મેળો મારી પાવા વાળીનો હોય મેળો આ બાજુથી 101 રૂપિયો વિજયભાઈ તરફથી સગુણાબેન ને કન્યાદાનમાં 101 રૂપિયો ભેટ રૂપિયા આપે છે ખૂબ ખૂબ ધન્યવાદ વેવાણ હા વેવાણ ભૂપતભાઈ તરફથી 101 રૂપિયો સગુણાબેન ના આ ચોથા મંગળ કન્યાદાનમાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ વેવાણ હા બોલો ને વેવાણ હવે બહુ જાજુ અમાર રોકાવાય નહીં આયા કા રોકાઈ જાવ ને ના ના વેવાણ હવે તો લગ્ન નહીં પતી ગયા હવે મારી વાત સાંભળો આ તમારી દીકરી કેમ આટલું બધું રોવે છે લ્યો કરો વાત તમ દીકરી હારે વરાવી નથી લાગે અમે હાથ દીકરીઓ હારે વળાવી તો આ કેમ એક કઈ આપજો આંખમાં આહુડું નીકળ્યું નથી આવી તો મલક મલક દાંત કાઢે કે ગોટાળે સડી ગયું લાગે ના ના વેવાણ અમારી દીકરી કાયમ હસતી જ રહે કા જમે જમાયું ખૂણામાં બેહીને રડી લે પણ અમારી દીકરી કોઈ દી આંખમાં આહુડું ન પાડે વેવાણ જમે તો આયા હશે ને જમાઈ એ બધા કામમાં હોય અત્યારે શું કામ હોય રાતે અહીંયા કામ હોય ને કા જોવા ના આયા જોવા તમને જોઈ જોઈને તો બધા વહી ગયા વેવાણ મને કે તમને તમને લ્યો કરો વાત હમી હાનમાં તમે આયા ને પોંખવા તે બધા આમ ચક્કર ખાઈ ગયા આખું અંધવાઈ ગઈ અડધાને બીપી લો થઈ ગયું આ તમે જાવ તો આને કોકને હાર્ટ એટેક આવી જશે ઈ બધી વાત વેવાણ હાસી દીકરીને કરિયાવરમાં બધું આપી દીધું છે ને જે લિસ્ટ ટાઈમ આપ્યું હતું ઈ બધું મૂકી દીધું છે ને બધું દીધું વેવાણ કાચની વસ્તુ હરકી પેક કરી છે ને કાચની પેકો પેક કરશે ને ઘરે ખોલી ખોલી થાકી જશો આખો પરિવાર અને ઓલું ટીવી મૂક્યું છે ને પાછું એલસીડી કે એલઈડી ઘરમાં નો હમા એવડું મોટું મૂક્યું વેવાણ એવડું મોટું અમાર શું કામ છે વેવાણ તમારે ઘરે રાખજો અમાર ઘરમાં હમા એવડું જોઈ ભલે નાખું રજવાડું જોતું મને શું વાંધો ના ના વેવાણ અમાર રજવાડા નથી દેખાડવાનું અમાર ઘરમાં ખાલી તમારી દીકરી જોવે ને ટીવી એવડું ટીવી જોવી મારી દીકરીનું નામ શું ખબર ક્યો ને કે મારે જોવી છે TV. નાના વેવાણ અહીંયા તમારી દીકરીને કંટાળો સડે ટીવી જોવે ને પાછું કંટાળો તમને આવી ગયો વેવાણ દીકરીને તમારી દીકરીને કંટાળો વધુ આવશે તમને ખબર છે જો એ દીકરી બનીને રહેશે ને તું સાક્ષાત કૌશલ્યા માવડી બનીને રહીશ અને જો ઈને આમ કીધું ને કે વહુપણું બતાવ્યું તો આમ જો કોકિલા મોદી બનતા મને વાર નહીં લાગે વેવાણ કોકિલા તો જેવા નથી આ જોગમાયા જેવા લાગો છો વેવાણ તમારે કરતા ઓછા અમારા કરતા હા આમ જો તો કા ઉપરથી ને હેઠે સુધી જોગમાયા જેવા થઈ ગયા મારા છે વખત નથી કરવા વેવાણ હા વેવાણ હાલો જાજી વાતુના ગાડા ભરાય બહુ રોવરાવતા ને હજુ અમાર જો વિડિયો શૂટિંગ વાળાને લાયા છે ને ફોટા પડાવવાના છે હજુ બાકી ત્યાં જઈને આયા તમે એવું કઈ રાખ્યું નથી વેવાણ એ બધું હંધુય રાખી પણ વારો જ ન આવવા દીધો એવું વેવાણ એ વારો લઈ લેવાનો વેવાણ ખૂણામ કરીને બેહી જાવ કે વારા ન આવે એમાં અમે દીકરી વાળા કે અમારે વારા ન હોય વેવાણ એવું હા તો આમ સાઈડમાં ખૂણા બેહી રહેવાય હવે વાણાને મેં કીધું એમ હટવળાઈ દેજો પાછા હાથે હવે જાવ તો હંધાય સારું સગુણાબા એ રાજપૂતાણી ક્યાંની આવીને હું નિરખીને જોઈ રહી છું મારા બાળ કે આ માંડવાની એઠે તારા 4 મંગળ વર્તાના છે દીકરી કારણ કે 9 મહિના પેટમાં રાખી હોય ને સગુણાબા તો આ સતીમી નડદીએ ભૂખ તરસને અવશ્ય જાણ્યું હે મારા બાર દીકરા
આજે નાનપણથી મોટી કરવામાં કઈ ખામી રહી ગયો હોય ને દીકરા, તો સતી મિનળદે તને બે હાથ જોડીને વિનંતી કરી રહી છે મારા બાળ, કે દલડા દુભાના છે, મંડળા બુજાના છે, હૈયામાં વેદનાયુ છે લડકવાઈ. દીકરી, આપ તો રાજપૂતનું સંતાન છો મારા બાળ, રડતા રૂડું લાગે ને મારા પારેવડા, પણ આજે તારી માતાશ્રીને સહેલી સમજીને મંડળા કેરી વાત છે નાઓ મારા બાળ, મંડળા કેરી વાત છે નાઓ. અરે હા માતાજી. હે આજે દીકરી કહું ને માતા સાંભળો ને. હે રાજપૂતાણી, કર માર દલડાની વાત દીકરી કહું ને માતાજી સાંભળો ને. બોલો સગુણાબા. આજે વેરી રે તાને તમે વેવાયો બોયના. સાન્યા બકળ વગેરે બોલી સગુણાબા. દુખણા દેશે પરમ પાર વેરી રે તાને તમે વેવાયો બોયના. થઈએ સાંભળો સગુણાબા. આજે મામા કે મોસાડ માતા મારી કોઈ નથી. બધું જાણું છું મારા બાળ. નથી માર કાકા કે કોટો મામા કે મોસાડ માતા માર કોઈ નથી. દીકરા, આવા કલ્પના છોડી દો મારા બાળ. આજે સવારે તાકનો રે માતા માર માંડવો રે. હા પાલેવડા. નથી માર જવતલ હોમનાર સવારે લાખનો રે માતા માર માંડવો રે. આજે ઈશ્વરની આગળ લાચાર છું મારા બાળ. આજે દેરાણી જેઠાણી સાસુમાન મેળાલા બોલશે. હા દીકરી. સગુણા નબાય કેવાય દેરાણી જેઠાણી સાસુમાન મેળાલા બોલશે. સગુણાબા, દુખડા સહન કરવા પડશે મારા બાળ. આજે જડ રે નાની તલપે માછલી
તલડા ભાવો સો રાજપૂતાની વિધાતાએ તારા જીવનમાં ને મારા જીવનમાં ઘણી ખોટું રાખ્યું છે મારા બાપ શું કરું દીકરા સત્ય વાત છે દીકરા કોનો રે યાદાર પિતાજી જવાના શિવના ચરણો મારે ઈશ્વરના આધારે તમારે જીવન ગુજારવું પડશે મારા બાળ આ વેલડા પાદરમાં ઊભા છે પરણ્યો મીઠ માંડીને જોઈ રહ્યો છે લાડકભાઈ અરે આ માતાજી સાસુ ને નરદન નીરખીને જોઈ રહ્યા છે મારા બાળ સુખેથી સાસરે સીધા હો સગુણાબા ભલે માતાજી હા દીકરા હમણાં અરે હા સતી દીકરી સગુણાને હું સાસરે વળાવી ચૂક્યો છું. હવે મને શિવ ચરણોમાં જવાની રજા આપો. હે રાજપૂત મારા કીધા પ્રમાણે સગુણાબાને સાસરે વરાવ્યા સ્વામીનાથ. હવે તમારા કીધા પ્રમાણે હું વને જવાની તો રજા આપીશ મારા નાથ. પણ હજી મારી એક જીદ છે મારા નાથ કે શિવ ચરણમાં જવું હોય તો સતી મિનરદેને કોઈ વાતની ના નથી મારા નાથ. પણ રજવાડામાં સોફે કઈ નિશાની આપતા જાવ રાજપૂત, નિશાની આપતા જાવ. અરે હા સતી આજ માથાનો મોગટ સતી તમને સોંપું. એ સોંપું માર અહીંયા કેરો માતાનો મોગટ સતી તમને સોંપું. સોપ્યા હૈયા કેરા માતાના મોગટ રાયે મને સોપ્યા. આજે સિંહોરી તલવાર પરદાન તમને સોંપું. એ આજે જીવોરી તલવારના જને અમાને સોંપી. સોંપું માર ભોકણ ગઢનારા સિંહોરી તલવાર પરદાન તમને સોંપું. એ સોંપા ગઈ પોકરણ ગઢનારા જે સોંપા ગઈ પોકરણ ગઢનારા જે જીવોરી તલવારના જને અમાને સોંપી. હે આજે